એક મહિના બાદ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે। આ પ્લેન ક્રેશ થવાનું કારણ બંને એન્જિનનું બંધ થવું હતું તેવું રિપોર્ટમાં ખુલ્યું છે। એએઆઈબીના પ્રાથમિક રિપોર્ટમાં અકસ્માતના તથ્યો સામે આવ્યા છે। ટેકઓફની થોડી જ સેકન્ડોમાં વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા। માત્ર 32 સેકન્ડ હવામાં રહીને આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું। ટેકઓફની થોડી જ સેકન્ડોની અંદર ફ્યુલ સ્વિચ બંધ થઈ ગયા હતા। એન્જિનમાં ફ્યુલ જવાનું બંધ થતાં બંને એન્જિન બંધ થઈ ગયા તેવું રિપોર્ટે જણાવ્યું છે। 15 પેજનો રિપોર્ટ છે। પાયલટની ચોંકાવનારી વાતચીત સામે આવી। એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું હતું કે તે કેમ એન્જિન બંધ કર્યું, તો અન્ય પાયલટે જવાબ આપ્યો કે મેં કશું નથી કર્યું। રિપોર્ટ આ વાતચીતમાં નો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે અને ટેકનિકલ ખામીને દર્શાવતો સૌથી મોટો પુરાવો છે। રિપોર્ટ પ્રમાણે બંને એન્જિનની રિલાઇટ પ્રક્રિયા પણ શરૂ થઈ। એન્જિન 1માં રિકવરી આવી પણ એન્જિન 2 સ્પીડ રિકવર ન કરી શક્યું। આ દરમિયાન એપીયુ પણ ઓટો સ્ટાર્ટ મોડમાં સક્રિય થયું હતું। વિમાન સ્થિર કરવામાં જોકે સફળતા નહોતી મળી। એન્જિન બંધ થતાં વિમાનની મેઇન પાવર સપ્લાય પણ પ્રભાવિત થઈ હતી। આ જ કારણે વિમાનનું આરએટી પણ બહાર આવ્યું હતું। મેડે કોલનો એટીસી તરફથી જવાબ મળે તે પહેલાં જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું। એફએફએ આપી હતી ફ્યુલ સ્વિચમાં ગડબડીના સંકેતો। એઆઈએ ફ્યુલ સ્વિચ ઓફની તપાસ ન કરાવી તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે। ત્યારે મહત્વનું છે કે 12 જૂનના રોજ એઆઈ 171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા। ત્યારથી એઆઈબીને તેનો તપાસ સોંપવામાં આવી હતી અને આ તપાસનો જે રિપોર્ટ સામે આવ્યો છે એ રિપોર્ટમાં આ તમામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો એન્જિન બંધ થતાં વિમાનની મેઇન પાવર સપ્લાય પ્રભાવિત થઈ હતી। આ જ કારણે વિમાનનું આરએટી પણ બહાર આવ્યું હતું। મેડે કોલનો એટીસી તરફથી જવાબ મળે તે પહેલાં જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું। એફએફએ દ્વારા ફ્યુલ સ્વિચમાં ગડબડીના સંકેતો પણ હતા। એઆઈએ ફ્યુલ સ્વિચ ઓફની તપાસ ન કરાવી તેવું રિપોર્ટમાં ઉલ્લેખ છે। પ્લેન ક્રેશ થવાનું કારણ એ બંને એન્જિનનું બંધ થવું છે અને જ્યારે પણ આ પ્લેન ક્રેશ થયું અને તમામ તેના જે કારણોની તપાસ કરવામાં આવી, સૌથી પહેલાં ચોંકાવનારી વિગતો આ જ હતી કે આખરે કઈ રીતે બંને એન્જિન એકસાથે ફેલ થઈ શકે। બિલકુલ માનવામાં ન આવે એ પ્રકારની આ બાબત હતી કે બંને એન્જિન એકસાથે કેવી રીતે બંધ થયા, પરંતુ કેવી રીતે હવે બંધ થયા તેની વિગતો ધીરે ધીરે ખુલી રહી છે। એઆઈ 171 પ્લેન ક્રેશ થવાનો મામલો છે। વિશ્વભરમાં નોંધ લેવાઈ છે આ પ્લેન ક્રેશની દુર્ઘટનાની અને જે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેના દ્વારા ચોંકાવનારી વિગતોનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રિપોર્ટ જણાવવામાં આવ્યું છે કે એન્જિનમાં ફ્યુલ જવાનું બંધ થતાં બંને એન્જિન બંધ થયા હતા। 15 પેજનો આખો આ રિપોર્ટ છે। પાયલટની જે વાતચીત હોય છે એક પાયલટની બીજા પાયલટ સાથે એ પણ આ જે વિગતો હતી વિગતોમાં રેકોર્ડ થઈ છે। આ તમામ જે વાતચીત છે ટેકનિકલ જે ખામી સર્જાઈ હતી પ્લેનની અંદર એ તમામ જે વાતચીત છે તે મોટો પુરાવો છે। રિપોર્ટ પ્રમાણે બંને એન્જિનની જે પ્રક્રિયા હોય છે રિલાઇટ પ્રક્રિયા પણ શરૂ થઈ। એન્જિન 1માં રિકવરી આવી, એન્જિન 2 સ્પીડ રિકવર ન કરી શક્યું। એપીયુ ઓટો સ્ટાર્ટ મોડમાં સક્રિય થયું હતું પણ વિમાનને સ્થિર કરવામાં સફળતા નહોતી મળી। એન્જિન બંધ થતાં વિમાનની મેઇન પાવર સપ્લાય પ્રભાવિત થઈ હતી। તો આ તમામ પ્રકારની વિગતો છે અને જ્યારે પાયલટે મેડે કોલ આપ્યો હતો એ મેડે કોલનો જો કે એટીસી તરફથી કોઈ જવાબ મળે તે પહેલાં જ પ્લેન ક્રેશ થઈ ચૂક્યું હતું। એટલે એફએફએ દ્વારા ફ્યુલ સ્વિચમાં ગડબડીના સંકેત હતા। જો કે આ ફ્યુલ સ્વિચ એ જ સૌથી મોટું કારણ અહીં લાગી રહ્યું છે કેમ કે સ્વિચ ઓફમાં જે ટેકનિકલ ખામી હતી તો શા માટે તેની કોઈ તપાસ કરાવવામાં આવી, શા માટે તેનું કોઈ પ્રકારે મેન્ટેનન્સ ન કરવામાં આવ્યું। એટલે મૂળ મુદ્દાની વાત આ રિપોર્ટ પરથી સમજીએ તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે મેન્ટેનન્સનો જે અભાવ હતો તે મુખ્ય કારણ ક્યાંક જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે। માત્ર 32 સેકન્ડની અંદર હવામાં રહીને આ પ્લેન ક્રેશ થઈ ગયું। ટેકઓફની થોડી જ સેકન્ડોની અંદર ફ્યુલ સ્વિચ બંધ થઈ ગયા હતા અને તેને કારણે આ પ્લેનમાં મોટી ખામી હતી અને દુર્ઘટના સર્જાઈ।
તો સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, આ મુદ્દે તેમની પાસેથી વધુ વિગતો સમજવાનો પ્રયાસ કરીશું. મિહિર, આખો રિપોર્ટ સામે આવ્યો છે, બંને એન્જિન એકસાથે આખરે ફેલ કઈ રીતે થયા? આ જે સવાલ છે એ જ્યારે દુર્ઘટનાની ત્યારથી લઈને અત્યાર સુધી લોકોના મુખ્ય ચર્ચા, તો આ સૌથી મહત્વનો સવાલ છે અને તમામ જે વિગતો જે બહાર આવી છે ખૂબ જ મહત્વની વિગતો છે, એટલે થોડું આપણે દર્શકોને સમજાવીએ કે આખરે કયા કારણો બહાર આવ્યા છે. બિલકુલ મયુરી, જે પ્રમાણે છેલ્લા 1 મહિનાથી આ દુઃખદ જે પ્રસંગ છે તે કોઈ ભૂલી નહોતું શક્યું અને ચોક્કસથી એવું કહી શકીએ કે જે ઘટના સામે આવી ને ત્યારબાદ જેટલા લોકોનું મૃત્યુ થયું અને એક સવાલ બધાના મનમાં હતો કે કઈ રીતે આ જે ઘટના છે જે બની, કારણ કે એટલા ઉંમર અને સાથે સાથે એટલો અનુભવ લયેલા જે પાયલોટ હતા તેમના દ્વારા ખૂબ જ બચાવવાનો પ્રયાસ કર્યા બાદ પણ જો આવી ઘટના સામે આવતી હોય તો ચોક્કસથી સવાલો ઘણા બધા ઊભા થાય ને ત્યારે અત્યારે હાલમાં AAIB દ્વારા આ જે રિપોર્ટ છે જે જાહેર કરવામાં આવ્યો છે ને જેમાં સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે કે જે પ્રમાણે જે બંને એન્જિન હતા તેમાં ક્યાંક ને ક્યાંક ફ્યુલ છે જે પહોંચતું નહોતું અને ફ્યુલ સ્વિચ જે બંધ થવાના કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર જે ઘટના છે તે બની હતી. સાથે જ જે પ્રમાણે 15 પેજનો આખો જે રિપોર્ટ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે એવું લખેલું છે કે એન્જિનમાં રિકવરી આવી ગઈ હતી, પરંતુ જે બીજું એન્જિન હતું તે ક્યાંક ને ક્યાંક સ્પીડ રિકવર ન કરી શક્યું અને આખરે માત્ર 32 સેકન્ડની આ ઉડાનમાં જેટલા લોકો હતા, જે કરોડો લોકોના દિલોમાં ક્યાંક ને ક્યાંક એક દુઃખદ ઘટના આખી ઊભી થઈ અને ત્યારે અત્યારે હાલમાં જે પ્રમાણે આ ખુલાસો સામે આવ્યો છે કે એન્જિન બંધ થવું, ત્યારબાદ પાયલોટ દ્વારા બીજા પાયલટને કહેવું કે તમે કશું કર્યું તો નથી ને, પરંતુ બીજા પાયલોટ દ્વારા એવી રીતની માહિતી મળવી કે કોઈપણ જાતનો પ્રયાસ કે કોઈપણ જાતનું કોઈ કાર્ય પ્રક્રિયા તેમના દ્વારા કરવામાં નથી આવી, પણ એન્જિન છે તેમાં ફ્યુલ જતું બંધ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ બધી જ રીતના કાર્યરત જે મેડે કોલ પણ એક આપવામાં આવ્યો હતો, પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક આ ઘટના છે તે જે તે સમયે બની ગઈ અને જે પ્રમાણે આખો અત્યારે હાલમાં આ રિપોર્ટ 15 પેજનો સામે આવ્યો છે કે વિમાન છે તે સ્થિર અવસ્થામાં હતું, પરંતુ તરત જ જેવું વિમાન છે તે પોતે ઉડાન ભર્યું તરત જ તેને જે સ્થિતિ જોતી હતી સ્થિર કરવા માટે તે સ્થિતિ તેમને મળી ન રહી અને સાથે જ તે એન્જિન જે બંધ થઈ ગયું ત્યારબાદ મેઇન પાવર સપ્લાય જે આપણે કહી શકીએ તે ક્યાંક ને ક્યાંક મળી ન શક્યું. આખરે વાત કરીએ અત્યારે હાલમાં જે આખો રિપોર્ટ સામે આવ્યો છે જેની રાહ હતી 230 મુસાફરો સાથે જ જે ક્રૂ સભ્યો અને જે લોકલ જે રહેવાસીઓ હતા તેમના મૃત્યુ થયા, એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે બંને એન્જિનનું બંધ થવું સાથે જ તે જે પ્રાથમિક રિપોર્ટ અત્યારે સામે જે આવ્યો છે કે જે એન્જિન છે તેને ફ્યુલ ન મળતું હતું, ફ્યુલ સ્વિચ છે તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ ચૂકી હતી. એટલે હવે આગળ કઈ રીતે આમાં તપાસ કરવામાં આવે છે, કારણ કે પ્લેનમાં પણ ઘણી બધી ખામી હતી, અગાઉ પણ આ વાત કરવામાં આવી હતી, ઘણી બધી ફરિયાદો છે તે અગાઉ કરવામાં આવી હતી, પરંતુ ચોક્કસથી એવું કહી શકીએ કે અત્યારે હાલમાં હવે આ રિપોર્ટ આવ્યો છે, આગળની જે પ્રક્રિયા છે કઈ રીતની હવે કરવામાં આવી રહી છે, કારણ કે લાંબા સમયથી આ રાહ જોવામાં આવી રહી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે જે ફાઇનલ જે રિપોર્ટ છે જે આવ્યા બાદ જ આગળની જે પ્રક્રિયા છે, આગળની જે કાર્યવાહી છે જે કરવામાં આવશે. એટલે હવે આખરે આ રિપોર્ટ અત્યારે હાલમાં પહોંચી ચૂક્યો છે. ફ્યુલ સ્વિચ ક્યાંક ને ક્યાંક બંધ હતી, ફ્યુલ મળી નહોતું રહ્યું અને એટલા મોટા પ્રમાણમાં 1.25 લાખ લીટર જે વાત કરીએ કે ફ્યુલ અંદર હતું અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટના છે તે ખૂબ જ વિકરાળ બની. એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે હવે આગળની જે કાર્યવાહી છે તે કઈ રીતે કરવામાં આવશે તે હવે અત્યારે એક સવાલ છે. મયુરી, સમગ્ર માહિતી બદલ